જો મવડી તમને કહી દઉં છું, તમે છોકરા વાળાને સમજાવી જો. હવે વ્યવહાર તૂટી ગયું છે ને તો અમારી જેવી ને તેવી વાતો ગમે ત્યાં ન કરે, અમને વગોવે નહીં બાપા. નહીતર છે ને અમને બધી ખબર હશે ઈ કેવા છે. બરોબર, સમજાવી દેજો હોય ને. હું છું જીણાભાઈ, વાત સાંભળી તમારી છોકરીનો વ્યવહાર તૂટી ગયો તો પણ હું જાન જાન જેવી ને તેવી આપણી વાતો કરે એટલે એના મનમાં સમજે હું નોળિયા જેવા. એવી તો આ વાતો ન કરાય ને. તો પછી હજી તો વ્યવહાર છું ત્યાં કે અહીંયા નહીં જવાનું, ઓલે પણ નહીં જવાનું, મને પૂછ્યા સિવાય ફોન નહીં કાપવાનો, મને પૂછ્યા સિવાય ક્યાંય જવાનું નહીં. એટલે હું બાપ થઈ ગયો હે? એને મોટી કરી દીધી, એની માં દૂધ પાવાવી હતી હે? એટલું પ્રેશર તો અમે અમારી દીકરીને નથી કરતા. મેં તો કહી દીધું એટલે કઈ અમે વેચી નથી દીધી હો. હારો મારી વહુ નો વાંક કાઢે કે આ સડાવે છે, આ ઘર ના હલવા દીધી હે? એટલે માં દીકરીને હાસી સલાહ નો આપે તો કોણ આપે હે? પણ છું હેમાંથી? લા ભાઈ વાતમાં કાંઈ હા ના અવડી એમથી વાત છે. અહીંયા મંદિર હતી, તમે એને સુરત હીરામ મોકલી, ના ખાલી દોરી મારતી, દોરીમાં એને સારું હતું, 12,000 નું કામ કરતી. ત્યાં તો ફોન કરીને કે અહીંયા વિયર નહીતર માર નથી જોતી. મેં કહી દીધું હીરાય ગઈ છે ને માના ઠામડાય દોહે તરસે એટલી તાર જોતી. એને કીધું નહીં એટલે અમે તોડ નાખ્યું. છોકરો બધાને ફોન કરીને ગુસ્સાવે ગાળ્યું દે. અત્યાર દી આમ કરે તો લગ્ન પછી હું અમારી માથે તો માછલા ધોઈ નાખે ને હે? કાંઈ વાંધો નહીં જીણાભાઈ, જે થાય ને હારા હાટો થાય. મારા હાળાનો છોકરો છે હંતન પર, તમે જો તો વાત ન ખાવું. બોલાવો તમે બોલો, આપણે છોડીને છે ને છૂટી દઈ દેવાની આજે છે. આપણે કરીએ. અત્યારે વાત નાખી દેજો. હાલ કરું આગળ.